હેલો ગાઈસ, જય માતાજી, તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે અત્યારે કેટલા 10 વાગવા આવ્યા છે અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જુઓ રસ્તામાં શું અત્યારે તો એમાં થયું એમ કે રાત્રે મોડો આવ્યો હતો 4 વાગે, એટલે 3:30 પહોંચ્યા કરે. 4 વાગે કપડાં બદલી ઉઠ્યા બધા, તો ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. 9:30 તો ઉઠી ગયો તો હું, તો અત્યારે નીકળી ગયો છું. તો કંઈ નહીં, ચાલો ફટાફટથી ઓફિસ પહોંચીએ આપણે. ભાઈ તમને ટેબલ ઉપર ચાકલાઈને બધું હશે તો તમને દેખાડીશ શું છે શું નહીં. તમને ઓફિસ પહોંચીને ખબર પડે ને દેખાડું બધું. ઓફિસે પહોંચી ગયો છું અને કામ કરવા માંડું છું. હવે ટેબલને બધું સાફ કરી નાખ્યું જુઓ. તો કામ કરવા માંડીએ આપણે. કંઈક કામ કરીને પછી તમને મળશું આપણે. કંઈક જવાનું થશે, કંઈક કરવાનું થશે તો ચલો. તો ગાઈસ, અત્યારે હું ઓફિસના કામથી બહાર નીકળ્યો છું. એક કામથી અહીંયા જવું છું ત્યારે જો બધા રસ્તામાં શું, તો ફટાફટથી અહીંયા પહોંચી જાઉં. અહીંયા કામ પતાવી નાખું, પછી ઘરે જવા નીકળું ત્યાંથી ખાવા જવા હતું. તો મળીશ પહેલાં સાહેબને ફોન કરવાનો, કામ પતાવીને પછી સાહેબ જે કેમ કરવાનું છે. તો ચલો તમને અહીંયા મળી કામ પતાવીને પછી મળી પછી. તો હવે અહીંયા કામ શું છે શું નહીં છે બધું નહીં પતાવી શકું તમને, એટલે તમે અહીંયા પહોંચી પહેલાં હું ફટાફટ પછી તમને મળું. તો ગાઈસ, હું અહીંયાથી નીકળી ગયો પહેલાં પણ કામ પતાવીને. કામ પત્યું નહીં, અહીંયા કેન્સલ થઈ ગયું કામ અમારું. થોડીક વેરીઓ આવી હતી બહુ બધી, એટલે તો એ 2-3 દાડા પછી કામ કરવાનું સીધું. તો અત્યારે તો હું જાઉં છું ઘરે જમવાનું. જો રસ્તામાં શું, તો ફટાફટથી ઘરે જઈને જમતા આવીએ આપણે. પછી ઘરે જઈને જમીને પછી તમને મળી આપણે અહીંયા જઈને. તો પેલા ઘરે પહોંચી શું છે શું નહીં જોઈએ પછી તમને કહું છું. ગાઈસ, હું નીકળી ગયો છું અત્યારે ઓફિસ જવા ખાઈ ત્યાં. અત્યારે રસ્તામાં શું જુઓ, તો ફટાફટથી પહોંચી જઈએ આપણે. પછી કામ કરવું છે અહીંયા, 2-3 કામ છે પતાવી નાખી કંઈ. તો ચલો બધા પહોંચી ગયા પછી અમે જે છે એ બધું દેખાડું. ચલો રસ્તામાં જ છું. જો માતાજીના મંદિર છે, દર્શન કરતાં કરતાં જઈએ. એટલે આપણે ચાલુ થઈ કરી લઈએ ત્યાં તો કંઈ નહીં. ચલો પહોંચીએ. જમીને આવી ગયો છું અહીંયા ઓફિસે, સોફામાં બેઠો છું બેગ લઈને. પછી મારે ડોક્યુમેન્ટ લેવા જવું છે એટલે ચલો તો બેસીએ આપણે. પછી અમે ઘડીક બેસીને ડોક્યુમેન્ટ લેવા જઈએ કરીએ આપણે. આપણા હિરેનભાઈ સામે બેઠા જુઓ, એ બેઠા હિરેનભાઈ. તો કંઈ નહીં, ચલો પછી આપણે લઈ આવી ઘડી કરીને પછી તમે ડોક્યુમેન્ટ લેવા નીકળી ગયા છે. જુઓ રસ્તામાં શું, તો ફટાફટ ડોક્યુમેન્ટ લેતા આપણે. પછી ડોક્યુમેન્ટ લઈને જવું ત્યારે અમે મળું. ચલો ઓફિસ બંધ કરવા મળ્યું છું, નીકળવું છે એટલે ઘર જવા માટે. લાઇટ બંધ કરી, સ્વિચ બીજું બંધ કરી દો હવે. અને પછી હવે નીકળીએ આપણે. ચલો ઘર જવા માટે. ગાઈસ, હું નીકળી ગયો છું ઘર જવાનું અત્યારે. તો રસ્તામાં શું, સિગ્નલ તો આ ટાઈમે બંધ થઈ જાય છે, અમુકમાં ચાલુ હોય અમુકમાં બંધ હોય. તો અત્યારે જઈએ હવે. સિગ્નલ બંધ પછી નીકળી ગયો ડાયરેક્ટ એટલે. ચલો નીકળીએ ઘર જવાનું. પછી ઘરે પહોંચીને કામ કરી પછી તમને મળું. કામ કરીએ પછી અમે કંઈક જવાનું થાય. ભાઈ આવ્યો તો મારો, ભાઈ આવે તો યાર જવું પડશે ને. પછી છોકરો આવ્યો છે અહીંયા જવાનું હશે. બધા રસ્તામાં શું જોવે ફટાફટ પહોંચી જાય આપણે. ચાલો ઘરે આવી ગયો તો બધા ખાવાનું લીધું, ખાઈ લીધું, બધું કરી લીધું. અને હવે જો આ આરું આવી રહી અન્નો, આવી રહ્યો નીલિયો અને આવી રહ્યો આપણો યુવરાજ. બધા ભેગા થઈને અમદાવાદ રમે છે. આ આપણો મહાવીર ધોની ફેન. કાલ CSK હાર્યું ને તો મોતિયા तूने नहीं देखा, पर जो हार चुका है वो हार चुका है. देख युवराज, एक बात बोलूं, वो CSK अपना CSK फैन है ना, वो अभी अपना अहमदाबाद खरीदा था, बाकी सब पैसे भाड़े में हार गया. सुन CSK आ रहा है ना कल, CSK आ रहा है ना तो कल के मोतिया मर गए उसके. उधर ये व्यापार में अहमदाबाद खरीदा था उसने. अहमदाबाद खरीदा था, बाकी इन सब का वो भाड़ा भरते भरते यहाँ तक पहुँचा, बाद में हार मान के खड़ा हो गया. उसने अहमदाबाद भी बेच दिया. मोती ऐसे मर गए. ये रहा अन्ना, देखो इनके पास से लोन लेके फिर इंस्टा में लिखेगा महावीर द धोनी फैन. लिखूंगा ही ना भाई, हार गया. धोनी की तरह सब कुछ हार चुका है, जाने दो. दुनिया आया ही नहीं था, क्या करूं. इसलिए हार चुका है. गाइस, मैं तो किसी का सपोर्टर नहीं हूँ, पहले ऐसा मत बोलना मैं विरोध कर रहा हूँ. 5,000. हाँ, मेरे को तो बहुत सपोर्ट करते हैं. अंधेरा आई गयो છું, હવે હું આવશે ઘડીક મોબાઈલ દેખ પછી ભૂલી જઈશ. તો ચલો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ